Hello, welcome to all in our digital SC Gandhi BCA College, Botad. In last video, we learned about pronoun. Now today, we will do verb, adjective, adverb and proper noun. Okay students, in last video what we learned? Noun. Now today we will learn these four part of speech. So let's continue. And many students has not submitted their homework. So please be regular with me and submit your homework. ઘણા મિત્રોએ હજુ પોતાનું હોમવર્ક મને મોકલ્યું નથી, એટલે મહેરબાની કરીને તમે તમારું હોમવર્ક મારી જોડે જોડે મોકલતા રહો અને મારી જોડે રહો. અને તમે તમારી એક પાકી બુકમાં, સારા ચોપડામાં, સારા અક્ષરેથી આ બધું જ લખો. અને જો તમને અમુક ઇંગ્લિશ વર્ડ્સ ના ખબર પડે તો મારી જોડે જ તે ચોપડો અને પેન લઈને બેસો. હું ગુજરાતી કરું છું એટલે સાઈડમાં તમને ગુજરાતી પણ લખવામાં ઇઝી રહેશે. હવે પછીના જે વિડીયો આવશે એ તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને આપવામાં આવશે, પણ આ એક વિડીયો માટે એવું નથી. તો તમે તમારી પેન અને બુક લઈને બેસજો. આપણો આજનો ટોપિક છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે શું? તો કે નાઉનની જગ્યાએ જે યુઝ કરવામાં આવે એને શું કહેવાય છે? પ્રોનાઉન. એટલે કે સર્વનામ. ગુજરાતીમાં શું કહેવાય છે એને? સર્વનામ. તમારે કાઉન્સ કરીને લખવું હોય તો લખી નાખજો. પ્રોનાઉન એટલે સર્વનામ. The word is used in the place of a noun is called a pronoun. શું કહેવાય છે? કે નાઉનની જગ્યાએ જેને વાપરવામાં આવે છે એને શું કહેવાય? પ્રોનાઉન. ઓકે. I, he, she, my, this, that, you, etc. all are pronouns. સર્વનામ. હું, તે, તેણી એ બધા શું છે? આપણા સર્વનામ. હવે એક્ઝામ્પલ દ્વારા આપણે વધારે સારી રીતના જોઈએ. I have a pen. મારી પાસે પેન છે તો આમાં સર્વનામ શું થયું? I, હું, મારી અથવા તો કે હું. It is my pen. આમાં સર્વનામ શું છે? It. આમાં સર્વનામ શું છે? It. પ્રોનાઉન શું છે? It. You are my friend. આમાં પ્રોનાઉન શું છે? You. પ્રોપર નાઉન શું છે આમાં? You. Most of pronouns are personal pronouns. They are three kinds of. આમાંથી અમુક પ્રોનાઉન છે કેવા હોય છે? પર્સનલ હોય છે. જેમ કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એને કેવા કહેવાય છે? પર્સનલ પ્રોનાઉન. તો એ કયા છે? તો કે ફર્સ્ટ પર્સન લખ્યું છે ને, એટલે કયું થયું? પ્રથમ પુરુષ. સેકન્ડ પર્સન એટલે કે બીજો પુરુષ. અને થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ. આપણે કોઠા દ્વારા સમજીએ. સિંગ્યુલર. સિંગ્યુલર એટલે શું? તો કે એક વચન. કાઉન્સમાં કરીને લખવું હોય તો આના પછીનો ટોપિક આપણો આ જ છે, સિંગ્યુલર અને પ્લુરલ. તો આને શું કહેવાય? સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન. સિંગ્યુલરનો ફર્સ્ટ પર્સન કયું છે? આઈ. તો એનું પ્લુરલ બહુવચન શું થઈ જાય છે? વી. યુનું બહુવચન શું થઈ જાય છે? યુ. એ કયો પુરુષ છે? સેકન્ડ પુરુષ. અને થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ, હી, શી, ઇટ, એનું બહુવચન શું થાય છે? ધે. ઓકે. નાવ આપણે એક્ઝામ્પલ દ્વારા વધુ સારી રીતના જોઈએ. શું છે? શી ગેવ મી અ ગિફ્ટ. આમાં પર્સનલ પ્રોનાઉન કયું છે? શી. તેણીએ મને ગિફ્ટ આપી. હી ઇઝ અ સ્માર્ટ બોય. આમાં શું છે? હી. ધે આર સ્ટેન્ડિંગ ઇન ધ કોલેજ. તેઓ કોલેજની અંદર ઊભા છે. આમાં પ્રોનાઉન કયું થયું? ધે. ઓકે. નાવ સેકન્ડ વી વિલ સી વર્બ. વર્બ એટલે શું થયું? ક્રિયાપદ. લખવું હોય તો સાઈડમાં લખી નાખજો. વર્બ એટલે શું થાય છે? ક્રિયાપદ. Verbs are saying and doing words. Verbs છે શું છે? saying and doing words. જે ક્રિયા આપણે બોલીએ અને કરીએ એને શું કહેવાય છે? verbs. They tell something about the action taking place in the sentence. એ શબ્દ શું કહે છે? તો કે વાક્યની અંદર જે કાંઈક ક્રિયા થઈ છે એ આપણને દર્શાવે છે. એને શું કહેવાય? verb. We cannot make a sentence without a verb. આપણે વર્બ
એટલે કે ક્રિયાપદ વગર કોઈ પણ વાક્ય પૂર્ણ કરી શકતા નથી. જો ક્રિયાપદ ના હોય તો વાક્ય કેવું બને છે? અધૂરું. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અ સેન્ટેન્સ. એક પૂર્ણ વાક્ય બનાવવા માટેનો એક મહત્વનો પાર્ટ છે. કયો છે? વર્બ, એટલે કે ક્રિયાપદ. ઓલ સેઇંગ એન્ડ ડુઈંગ વર્ડ્સ આર વર્બ. જે બધા શબ્દો બોલવામાં અને કરવામાં આવતા હોય બધાને શું કહેવાય છે? ક્રિયાપદ. જેમ કે ખાવું, ભણવું, વાંચવું, લખવું, એ બધા શું થયા? વર્બ. એક્ઝામ્પલ જોઈએ. ધ મેન ઇટ્સ હિઝ લંચ. ધ મેન ઇટ્સ હિઝ લંચ. માણસે તેનું બપોરનું જમણ ખાધું. તો આમાં ક્રિયાપદ શું થયું? જમવાની ક્રિયા થઈ, એટલે શું થયું? ઇટ્સ. હવે આ કાઢી નાખો તમે. ઇટ્સને થોડી વાર હાઈડ કરી દો તો જો ધ મેન હિઝ લંચ. આ વાક્ય પૂર્ણ થાય છે? નહીં થતું. ધ મેન ઇટ્સ હિઝ લંચ. આ કરીએ એટલે આખું વાક્ય આપણું પૂર્ણ થશે. બીજું એક્ઝામ્પલ જોઈએ. ધ હન્ટર કિલ્ડ ધ ટાઈગર. શિકારીએ વાઘનો શિકાર કર્યો અથવા તો એને મારી નાખ્યો. ધ હન્ટર કિલ્ડ ધ ટાઈગર. આમાં ક્રિયાપદ શું છે આપણી? કિલ. વર્બ કયું છે? કિલ. વેર યોર શૂઝ. તમારા બૂટ પહેરો. તો આમાં શું છે આપણું ક્રિયાપદ? વેર. હવે જો વર્બ છે ને એ ખાલી આ નથી. ડુ છે એ વર્બ છે, ડઝ છે એ વર્બ છે, એમ ઇઝ આર છે એ શું છે? વર્બ છે. પણ હવે કયા વર્બ ક્યારે યુઝ કરવા ને એની માટે પણ થોડું હોય છે. જો આઈ પ્રોનાઉન આપ્યું હોય અને એના પછી ખાલી જગ્યા હોય તો એનો વર્બ કયો આવશે? આઈની જોડે એમ. આ તો આપણે શું કહેવાય 8મા 9મા ધોરણમાં યા તો 7મામાં ભણી ગયા છીએ. તો આઈની જોડે શું આવે છે? એમ. યુની જોડે શું આવે? આર. હી, શી, ઇટ. આની જોડે શું આવે છે? ઇઝ. આઈ એમ, યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ. ઓકે. એક્ઝામ્પલ દ્વારા જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. આઈ બ્લેન્ક સ્લીપિંગ. હું શું છું? તો આઈ છે તો એની ક્રિયામાં શું? એના ક્રિયાપદમાં શું આવશે? શું આવે? કહો તો મને. એમ, ઇઝ કે આર? વેરી ગુડ. એમ. આઈ એમ સ્લીપિંગ. યુ ડેશ લર્નિંગ ઇંગ્લિશ. યુની જોડે શું આવે છે વર્બ? યુ આર. વેરી ગુડ. હી ડેશ ડુઈંગ હોમવર્ક. હી એમ આર કે ઇઝ? હી ઇઝ ડુઈંગ હોમવર્ક. ઇટ બ્લેન્ક અ બર્ડ. શું આવે છે? ઇટ ઇઝ અ બર્ડ. વી બ્લેન્ક ગોઈંગ ટુ ગાર્ડન. વીની જોડે શું આવે? આર. વી આર ગોઈંગ ટુ ગાર્ડન. ઓકે, ડન. નાઉ નેક્સ્ટ. એન્ડ અવર નેક્સ્ટ ઇઝ એડજેક્ટિવ. આનું ગુજરાતી કોઈને ખ્યાલ છે? વેરી ગુડ. વિશેષણ. એડજેક્ટિવ એટલે શું? વિશેષણ. કોઈ ક્રિયા થઈ છે પણ એમાં કંઈક વધારાનું ઉમેર્યું છે તો એને શું કહેવાય છે? એડજેક્ટિવ. ધ વર્ડ વિચ ક્વોલિફાય અ નાઉન ઇઝ કોલ્ડ એન એડજેક્ટિવ. નામના અર્થમાં વધારો કરે. નામનું જે અર્થ હોય એમાં સહેજ વધારો કરે એને શું કહેવાય? એડજેક્ટિવ. ફોર એક્ઝામ્પલ બોય. પણ હેન્ડસમ બોય કહું તો હેન્ડસમ છે એ શું થયું? એનું એડજેક્ટિવ. છોકરો પણ કયો તો કે હેન્ડસમ, સુંદર. તો એ સુંદર, હેન્ડસમ એ શું થયું? આપણું એડજેક્ટિવ. ઓકે. એન એડજેક્ટિવ ઇઝ અ ડિસ્ક્રાઇબિંગ વર્ડ. કદાચ જો એડજેક્ટિવ આપણે ન વાપરીએ વાક્યમાં તો પણ વાક્ય પૂર્ણ થાય છે. ઇટ ઇઝ યુઝ ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ અ નાઉન ઓર અ પ્રોનાઉન. એડજેક્ટિવ છે એ શું છે? તો કે વર્ડને આપણે એડ કરીએ એટલે એમાંથી નામ અથવા તો સર્વનામમાં શું થાય છે? કંઈક વિશેષ આવે છે. આપણે ખાલી એમ કહીએ સારું છે પણ એમ કહીએ ખૂબ જ સારું છે તો શું સામેવાળા માણસને શું ગમે? સારું ગમે કે ખૂબ જ સારું? ખૂબ જ. તો ખૂબ જ છે શું છે? એનું વિશેષણ. ઓકે. એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ અ પિંક રોઝ. હવે હું આમાં એમ કહું એડજેક્ટિવ કાઢી નાખું. હમણાં મેં કીધું વિશેષણ ન લગાવીએ તો પણ વાક્ય પૂર્ણ ગણાય છે. પણ જો વિશેષણ હોય તો વાક્યમાં સુંદરતા આવે. ધીસ ઇઝ અ રોઝ એમ કહું તોય પણ ચાલે પણ હું એમ કહું ધીસ ઇઝ અ પિંક રોઝ. રોઝને મેં આઈડેન્ટિફાઈ કરી દીધું. કયું? તો કે પિંક. ઓકે. માય બ્રધર ઇઝ અ શોર્ટ બોય.
મારો ભાઈ છે એ નાનો છોકરો છે, હું શોર્ટ કાઢી નાખું તોય ચાલે. માય બ્રધર ઇઝ અ બોય, પણ એને શું કહેવાય, ચોખ્ખી ક્લેરિફાય કરી, હિન્ટ આપી દીધી કે મારો ભાઈ છે કેવો છે, શોર્ટ બોય. શી ઇઝ બ્યુટીફુલ ગર્લ, તો આમાં વિશેષણ શું થયું, બ્યુટીફુલ. માય મધર ઇઝ અ કાઇન્ડ વુમન, તેમાં શું થયું, વિશેષણ કાઇન્ડ. ધીસ ઇઝ અ બ્રોકન ટેબલ, આ ટેબલ છે પણ કેવું, તો કે તૂટલું, તો એનું વિશેષણ આપ્યું. એની જે વસ્તુ હતી એમાં થોડોક વધારો કરી દીધો, આઈડેન્ટિફાય કરી દીધું, ચોક્કસતા કહી દીધી, તો એ શું થયું, બ્રોકન એ વિશેષણ. હવે આપણે જોઈએ એડવર્બ. એડવર્બ એટલે શું, તો કે ક્રિયા વિશેષણ. આ કયું હતું, નાઉનમાં વિશેષણ લાવવાનું હતું, નામની અંદર. આ કયું છે એડવર્બ, એટલે ક્રિયાની અંદર વિશેષણ, ક્રિયાપદ હતું એની અંદર કંઈક વિશેષણ લાવવાનું હોય, એને શું કહેવાય છે, એડવર્બ. એન્ડ એડવર્બ ઇઝ અ વર્ડ ધેટ એડ્સ મિનિંગ ટુ અ વર્બ. હમણાં મેં કીધું આમાં કોનું એડ થાય છે, નાઉનનું અથવા તો પ્રોનાઉનનું, પણ આમાં કોણ એડ થાય છે, વર્બ. ક્રિયાની અંદર કંઈક વિશેષણ લાવવું હોય તો એને શું કહેવાય છે, એડવર્બ. એન્ડ એડજેક્ટિવ, પ્રિપોઝિશન, અધર્સ આર એડવર્બ. એમાં જો એડવર્બની અંદર કોનો સમાવેશ થાય છે, તો કે એડજેક્ટિવ વિશેષણ એની અંદર આવી જાય, પ્રિપોઝિશન એની અંદર આવી જાય, એ બધા શેની અંદર આવી જાય છે, એડવર્બની અંદર. એક્ઝામ્પલ જોઈએ, હી રન વેરી ફાસ્ટ. જો હી રન ફાસ્ટ, વાક્ય પૂર્ણ થઈ ગયું. હી રન ફાસ્ટ, ફાસ્ટ છે એ શું થયું, ક્રિયાપદ થઈ, નહીં, હી રન ફાસ્ટ. રન છે એ શું થઈ આપણી ક્રિયાપદ, એ દોડે છે પણ એ ઝડપથી દોડે છે, તો કે ક્રિયાની અંદર વધારો કર્યો એને શું કહેવાય છે, ક્રિયા વિશેષણ. હી રન વેરી ફાસ્ટ. શી સોલ્વ ધ સમ, બટ આમાં શું કીધું છે, શી સોલ્વ ધ સમ ક્વિકલી, એણે ઝડપથી દાખલો શું કહેવાય, સોલ્વ કરી લીધો. માય મિસ્ટર શાહ ઇઝ રીચ, બટ આમાં મારે વધારો કરવો હોય તો મિસ્ટર શાહ ઇઝ વેરી રીચ, એ ખૂબ જ ધનવાન છે. ધ રોઝ ઇઝ બ્યુટીફુલ, પણ આની અંદર ક્રિયામાં વધારો કરવો છે તો ધ રોઝ ઇઝ વેરી બ્યુટીફુલ. ધ ટોર્ટોઇઝ વોક સ્લોલી, બધાને ખબર છે કે ટોર્ટોઇઝ છે કેવો ચાલે છે, ધીમો, એને આઈડેન્ટિફાય કરી દીધું, એની ક્રિયામાં વિશેષતા લાવી, એટલે એને શું કહેવાય છે, ક્રિયા વિશેષણ, એડવર્બ. ધ ટોર્ટોઇઝ વોક સ્લોલી. ઓકે. હવે લાસ્ટ વિડીયોમાં મેં તમને હોમવર્ક આપ્યું હતું કે ફાઇન્ડ કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ નાઉન. નાઉ ટુડે વી વિલ સોલ્વ ધેટ હોમવર્ક. હવે આપણે હોમવર્ક સોલ્વ કરીએ છીએ. કાઉન્ટેબલ, બુક છે શું છે, કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલ, બુક છે એ આપણે કાઉન્ટ કરી શકીએ એટલે શું કહેવાય, કાઉન્ટેબલ. હેર, હેર કાઉન્ટ થાય, નહીં થતા, મીન્સ એક હેર કાઉન્ટ થાય પણ આપણી માથાની અંદર કેટલા હેર છે એ કાઉન્ટ થઈ શકે નહીં, એટલે એને શું કહેવાય, અનકાઉન્ટેબલ. એમાં હેર્સ ન લખાય, એમાં શું આવે છે, બહુવચન હેરનું હેર. ઓકે. કાઇન્ડનેસ, દયાવાન, દયાળુ, એની શું કહેવાય, ગણતરી ન થાય એટલે શું થાય, અનકાઉન્ટેબલ. ગ્લાસ, ગ્લાસને કાઉન્ટ કરી શકાય છે એટલે કાઉન્ટેબલ. સ્ટોન, પથ્થરને કાઉન્ટ કરી શકાય એટલે કાઉન્ટેબલ. બેગને કાઉન્ટ કરી શકાય એટલે કાઉન્ટેબલ. બ્યુટી, સુંદરતાને કાઉન્ટ કરી શકાય નહીં એટલે અનકાઉન્ટેબલ. શુગર, અનકાઉન્ટેબલ. શુગરને માપી શકાય પણ એ માપમાં તે એકવાર 500 શુગર લીધી હોય એટલે કે 500 ગ્રામ ખાંડ લીધી હોય તો એમાં કોક વાર 1000 દાણા આવ્યા હોય તો કોક વાર 1025 દાણા આવે, એટલે એની કોઈ ફિક્સતા નથી, એટલે શુગર છે એ શેમાં આવે છે, અનકાઉન્ટેબલમાં. પાવડર છે એ પણ અનકાઉન્ટેબલ. બોક્સ છે કાઉન્ટેબલ. એન્ડ રાઈસ છે અનકાઉન્ટેબલ. ઓકે. રાઈસની પણ દાણા એક એક ગણી શકાય નહીં, કોઈ એમ ના કે આજે 10 દાણાનો ભાત ઓળજો, એ શું કે 1 કપ ભાત ઓળજો એમ. ઓકે. હવે આ થઈ ગયું આપણું લાસ્ટ હોમવર્ક. હવે ન્યૂ હોમવર્ક, હજુ બાકી છે. મેં સ્પેલિંગ આપ્યા હતા, કર્નલનો સ્પેલિંગ ચેક કરી લેજો બધાય. બોલાય છે ક પણ લખાઈશું સી, COLONEL, કર્નલ. ઓકે. અને નેક્સ્ટ છે નિમોનિયા, નિમોનિયા બોલાય પણ લખાય ક્યાંથી, પી થી, પી નિમોનિયા, એવું યાદ રાખવાનું તમારે. ઓકે. આ હોમવર્ક તમે તમારી રીતના ચેક કરી લેજો, જો કંઈ ખોટું હોય
તો સુધારી લેજો. ઓકે. અને જ્યારે પણ આપણે કોલેજ સ્ટાર્ટ થશે એટલે હું પહેલાં આ બુક જોવા માંગીશ બધાની હોમવર્ક સાથે. એટલે નીચે જ ત્યાં ટોપિક પૂરો થાય એટલે નીચે જ હોમવર્ક લખી નાખવાનું. ઓકે ને. ફાઇન્ડ વર્બ, એડજેક્ટિવ, નાઉન એન્ડ પ્રોનાઉન. હવે તમારે આમાંથી આ બધું આપણે જે આગળ ભણી ગયા નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ એ બધું આમાં ફાઇન્ડ કરવાનું છે. ઓકે. અને બીજું એક તમારે મને ગ્રામરનો સ્પેલિંગ કહેવાનો છે. અને ઓકે ચલો એક જ રાખીએ આજે. ગ્રામરનો સ્પેલિંગ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને દેવાનો છે. અને ફિલિંગ ધ બ્લેન્ક વિથ એમ ઇઝ આર. આમાં તમારે એમ ઇઝ આરથી ફિલિંગ ધ બ્લેન્ક્સ કરવાની છે. અને આ સોલ્વ હું તમને નેક્સ્ટ આપણો વિડીયો હશે ત્યારે હું સોલ્વ કરાવી આપીશ. આઈ હોપ કે તમને બધાને મજા આવે છે અને તમે એન્જોય કરો છો. ઓકે. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. બાય બાય. ટેક કેર.